આપણો બીજો એવોર્ડ કૃષિ ક્ષેત્રનો છે. લતીપર જામનગરના શ્રી બળદેવ બી ખાતરાણીને આ એવોર્ડ એનાયત થાય એ પૂર્વે એમના વ્યક્તિત્વથી પરિચિત થવા એની ડોક્યુમેન્ટરી ફિલ્મ અત્રે પ્રસ્તુત થશે. પૂરક આવક ન હોય તો ખેતી કરવાનું દિવસે ને દિવસે કઠિન બની રહ્યું છે. ઓછી જમીનમાં મહત્તમ ઉત્પાદન મેળવવા માટે કુદરત સાથે બાથ ભીડવાનો પડકાર ખેતરેથી જ શરૂ થાય છે. માની લો કે સારી રીતે ખેતી તો થઈ ગઈ, પણ એ પછી ભાવ મળવાનો પડકાર પણ બહુ મોટો છે. સૌરાષ્ટ્રના સરેરાશ ખેડૂતો આવા પડકારમાંથી દર વર્ષે પસાર થઈ રહ્યા છે. પરંતુ જો આ પડકારને ઝીલવામાં આવે તો ચમત્કાર અવશ્ય થાય છે. ચમત્કાર કુદરતે નહીં, ખેડૂતોએ કરવાનો છે. સારામાં સારું ખેત ઉત્પાદન, તેનું જાતે જ મૂલ્યવર્ધન અને જાતે જ સીધું વેચાણ કરવામાં આવે તો ખેતી નફાકારક લાગે છે. અસંખ્ય ખેડૂતો પડકારમાંથી જ શીખ્યા છે, એની આવક વધારી છે અને ખેતીના વ્યવસાયમાં એ ટકી શક્યા છે. ધ્રોલ તાલુકાના લતીપુર ગામ નજીક કાનપુર જેવા આંતરિયાળ ગામડામાં રહેતા આવા જ એક ખેડૂત છે બલદેવભાઈ ભાણજીભાઈ ખાતરાણી, જેમણે ગુલાબની ખેતીમાંથી જીવનમાં સુગંધ ભેળવી છે. બલદેવભાઈએ પરંપરાગત પાકથી કંટાળી સજીવ ખેતીથી ગુલાબ વાવ્યા છે. હવે એ ગુલાબમાંથી ગુલકંદના રૂપમાં કમાણી રડે છે. ગુલકંદ જ નહીં, તે ગુલાબની સૂકી પાંદડીઓ પણ વેચે અને ગુલાબ જળ પણ બનાવે. ગુલાબની વચ્ચે કંદમૂળ એવા બીટની ખેતી કરે, તેનો પાવડર બનાવીને પણ વેચે. મગફળી ઉગાડે અને એનું તેલ કઢાવડાવીને પણ વેચે. બધી જ કામગીરી જાતે કરીને તેમણે ખેતીની આવક 4 થી 5 ગણી વધારી નાખી છે. બલદેવભાઈ માત્ર 9 ચોપડી ભણેલા છે, પણ ખેતીને તેમણે વ્યાપાર બનાવવામાં કોઈ કસર નથી છોડી. તેમની પાસે 3 ગીર ગાય છે અને છે માત્ર 2.5 હેક્ટર જમીન. ખેતીમાં રસાયણોના અતિ ઉપયોગથી ઓછું ઉત્પાદન, વધુ પડતું ખર્ચ, માર્કેટિંગ અને ટેકનોલોજીનો અભાવ તથા મજૂરોની રોજે રોજ અનુભવાતી સમસ્યા બહુ વિરાટ હતી. પિતા ભાણજીભાઈએ વર્ષોથી મગફળી, કપાસ અને ઘઉં સહિતના પરંપરાગત પાકો જ ઉગાડ્યા હતા. એમાં ખર્ચ વધતું જતું હતું અને આવક એકદમ ઘટતી જતી હતી. બળદેવભાઈ કહે છે, શિક્ષણ અધૂરું મૂકીને પિતાની સાથે મેં ખેતી શરૂ કરી. જોકે ખર્ચ સામે આવક ખાસ નહોતી. મારા બનેવી ખોડાપીપર ગામમાં રહે છે. તેઓ ગુલાબની ખેતીમાંથી ગુલકંદ બનાવીને પાંદડી પણ વેચતા હતા. મેં એમની પ્રેરણાથી 2019ના વર્ષથી ગુલાબ વાવવાનું નક્કી કર્યું. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો અને આત્મા પ્રોજેક્ટનો મારે સંપર્ક થયો. એમાંથી ગાય આધારિત સજીવ ખેતી કરવાની મને પ્રેરણા મળી. તેઓ કહે છે, મેં મારી પત્નીના સહયોગથી ઘણો અભ્યાસ આ દિશામાં કર્યો. શરૂઆતના 1-2 વર્ષ ગુલાબની ખેતી અને મૂલ્યવર્ધનમાં સમસ્યા પણ થઈ, પણ હવે કોઈ સમસ્યા નથી. ઉત્પાદન અને માર્કેટિંગ અમે બંને જાતે જ કરીએ છીએ. બલદેવભાઈ કહે છે, વર્ષે 2-3 લાખની આવક અગાઉ માંડ થતી હતી, પણ હવે 8 થી 11 લાખ સુધીની આવક થાય છે. ખેત ઉત્પાદન અને માર્કેટિંગ સિવાય હવે કશું જ કરવું પડતું નથી. તેઓ કહે છે, ગુલાબ બજારમાં 1 કિલોએ 150 થી 200 રૂપિયામાં વેચાય. સૂકી પાંદડી બનાવીએ તો 1 કિલોએ 500 થી 700 રૂપિયામાં વેચાય. ગુલકંદ બનાવીએ તો 500 રૂપિયે કિલો વેચાય. એવું જ બીટનું છે. બીટ તાજું વેચીએ તો માર્કેટિંગ યાર્ડમાં મફતના ભાવે જાય, પણ સૂકવીને પાવડર કરીએ તો નકરો નફો છે. બલદેવભાઈ સજીવ ખેતીથી મગફળી પણ ઉગાડે છે. મગફળી સીધી માર્કેટિંગ યાર્ડમાં ન વેચીને ઘાણીમાં એનું તેલ કઢાવે છે અને 15 લીટરનું ટીન 3.5 થી 4 હજારમાં બજાર પ્રમાણે વેચે છે. ઘઉંના જ્વારાનો પાવડર પણ બનાવીને વેચે છે. એ રીતે સરગવાનો પણ એ પાવડર બનાવે છે અને સારામાં સારો ભાવ મેળવે છે. આત્મા પ્રોજેક્ટ તરફથી એમને પ્રોત્સાહન સર્ટિફિકેટ પણ મળ્યું છે. કૃષિપ્રધાન રાઘવજીભાઈ પટેલના હસ્તે સન્માન ઉપરાંત રાજ્ય સરકાર તરફથી બેસ્ટ ફાર્મરનો એવોર્ડ પણ એમને મળ્યો છે.
બલદેવભાઈ કહે છે, મારું ગુલકંદ ગુજરાતભરમાં અને છેક કેનેડા સુધી મોકલવામાં આવ્યું છે. ગુલાબની પાંદડીઓ પણ ગુજરાતમાં ઠેર ઠેર જાય છે. સોશિયલ મીડિયાનો હું ભરપૂર ઉપયોગ કરું છું. હવે ઈ-કોમર્સ વડે પણ વેચાણનું આયોજન છે. બલદેવભાઈ ખેડૂતોને સંદેશ આપતા કહે છે, ખેડૂતો દુઃખી છે, પણ જો સુખી થવું હોય તો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા વિના છૂટકો નથી જ. એમાંય જો મૂલ્યવર્ધન સાથે પ્રાકૃતિક ખેતી કરવામાં આવશે તો ખેડૂત સુખી થશે. ફૂલછાપ પણ એક કંઈક નવીન પ્રવૃત્તિ છેલ્લા 15 વર્ષ ત્યાં કરે છે. એવોર્ડ મળવાનો છે મને એક એવા વ્યક્તિ જે વિશ્વ એની નોંધ લે કે જે આપણા સારામાં સારા કથાકાર મોરારી બાપુના હસ્તે મને એવોર્ડ મળવાનો છે. એ એક અતિ વિશેષ આનંદ છે. અને આવી જ રીતે ફૂલછાપ હર હંમેશને માટે આવી પ્રવૃત્તિ કરતું રહીએ છે. એટલે દરેક વ્યક્તિ કંઈકનું કંઈક સારું નિષ્ઠાવાનથી કામ કરશે તો ફૂલછાપ પેપર તો નોંધ લેશે જ, પણ વિશ્વ પણ તમારી નોંધ લેશે. તો દરેક વ્યક્તિ જે કામ કરો એ નિષ્ઠાવાનથી કરો અને સારું કામ કરો. એટલે એમાં તમને ગમે ત્યારે 5 થી વહેલા મોડી સફળતા ચોક્કસ મળશે. અર્પણ કરીએ કૃષિ ક્ષેત્રનો વર્ષ 2025નો ફૂલછાપ એવોર્ડ શ્રી બલદેવ બી ખાતરાણી, લતીપર, જામનગર. ખેતી અને ખમીરનો સમન્વય કરી અને ખેતરને ગુલાબનો બગીચો બનાવી દેનારા પ્રયોગશીલ ખેડૂત. ક્ષણને અને આ ગુલાબની ખેતી કરનારા ગુલાબી જણને વધાવીએ.